भारतस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહેતા કે આપણા આદિવાસી ભાઈ ગરીબ છે, છતાં એણે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિનું રક્ષણ કર્યું છે। છેવાડે રહેલા આપણા ભાઈને ઉપર લાવવા સૌએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ। એટલે જ હું પોકારીને કહું છું કે વંચિતોના કલ્યાણમાં જ ભારતનું કલ્યાણ છે। વિવેક વિચાર। સ્વામી વિવેકાનંદજીની સમયની અંદર જે પરિસ્થિતિ હતી એ વખતે આદિવાસીની પરિસ્થિતિ ખૂબ અલગ હતી। આજનો આદિવાસી ભાઈ એ ખૂબ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતો થઈ ગયો છે। એના ઘર સુધીના રસ્તા તૈયાર થઈ ગયા, એને જરૂરિયાત મુજબની વીજળી પ્રાપ્ત થઈ ગઈ અને એને જરૂરિયાત મુજબની આર્થિક સહાય એ પણ ગુજરાત સરકારે એમને પ્રાપ્ત કરાવી આપી। સમગ્ર ભારતના આદિવાસીઓ કરતાં ગુજરાતના આદિવાસીઓની સ્થિતિ એ ખૂબ જ ઊંચી છે અને ખૂબ જ સારી છે। એનો બધો જ યશ ગુજરાત સરકારને ફાળે જાય છે। વિવેક મંત્ર। મારા આદિવાસી ભાઈઓ બહેનો, દેશ આઝાદ થયો ત્યારથી જંગલની જમીન ખેડનારો આદિવાસી જમીનના હક લેવા માટે વલખણ મારે। સરકારો આવે જાય, વાતો બધા જ કરે, પણ જમીનનો હક ના આપે। અને પેલા આદિવાસીને એ જમીન ખેડતો હોય, મજૂરી કરતો હોય, પણ નામે ન ચડે। વડોદરા જિલ્લાનું હાફેશ્વર ગામ, આખું ગામ આદિવાસીઓનું, જંગલની જમીનો ખેડીને જિંદગી ગુજારતા હતા, પણ જમીનનો હક મળતો નહોતો। આ દેશમાં કોઈ એક ગામના બધા આદિવાસીઓને જમીનના હક્કો આપવાનું કામ પૂરું કર્યું હોય તો ગુજરાતે કર્યું। અને હાફેશ્વર આ દેશનું પહેલું ગામ એવું બન્યું જેના બધા જ નાગરિક ખેડૂત આદિવાસીઓ આજે જમીનના હકદાર બની ગયા। વિવેકાનંદં નમામ્યહम्।